સ્થાનિક સ્વરાજ્ય જિલ્લા અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 જાહેર કરવામાં આવી હતી, જેમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં તાલુકા પંચાયતની કુલ 28 બેઠકો અને જિલ્લા પંચાયતની 7 બેઠકો સામેલ થયેલી છે। જે પૈકી તાલુકા પંચાયતની બેઠકો પૈકી 14 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે અને જિલ્લા પંચાયતની 4 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી। બાકીની જે તાલુકા પંચાયતની 14 બેઠકો અને જિલ્લા પંચાયતની 3 બેઠકોની ચૂંટણી થયેલી હતી, જેનું આજે રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તમામ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યું છે। ચૂંટણી અધિકારી જિલ્લા રજિસ્ટ્રાર। આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં 19 પાદરડી તાલુકા પંચાયતની બેઠકનું પરિણામ આવ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને સૌથી નાની વયના ઉમેદવાર શહેરા તાલુકાની અંદર માત્ર 21 વર્ષની ઉંમરે તેઓને ભારતીય જનતા પાર્ટીએ પસંદગી ઉતારીને આજરોજ પરિણામ આવ્યું, જેમાં તેમનો ભવ્ય વિજય થયો છે। એ સાથે સાથે શહેરા તાલુકાની તમામ જિલ્લા પંચાયતોમાં પણ ભારતીય જનતા પાર્ટીનું કમળ લહેરાયું છે અને તાલુકા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે, જે બદલ સૌ મતદાર ભાઈઓનો આભાર વ્યક્ત કરીએ છીએ। આજરોજ તાલુકા પંચાયત પાદરી 19 ના સીટ ઉમેદવાર મારું નામ નાયકા પુરાભાઈ પર્વતભાઈ છે અને આજરોજ ચૂંટણી નિમિત્તે મારો વિજય થયો છે, તે બદલ તેમાં સહકાર આપનાર શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને જે પણ જનતાએ જેટલો બી સપોર્ટ આવ્યો તે બદલ જનતાનો આભાર વ્યક્ત કરું છું। જય માતાજી। ભુરાભાઈ પર્વતભાઈ નાયક। 28 વાઘજીપુર તાલુકા પંચાયતની સીટના ઉમેદવાર તરીકે મને જે પાર્ટીએ મેન્ડેટ આપ્યું એ બદલ તો હું પાર્ટીનો અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબનો આભાર વ્યક્ત કરું છું અને આજે હું સારી એવી લીડથી 2437ની લીડથી જ્યારે જંગી વિજય હાસિલ કરી છે એ બદલ હું પુનઃ અમારા ધારાસભ્ય સાહેબ શ્રી, અમારા મતદાર ભાઈઓ બહેનો અને તમામ મારા કાર્યકર્તા બીજેપીના જેટલા પણ વડીલ શ્રીઓ છે એ બધાનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને જનતાએ જે મારા પર વિશ્વાસ મૂક્યો એ બદલ હું વિકાસને આગળ વધારવા માટે બીજેપી પાર્ટી સાથે રહીશ અને તમામ વિકાસના કાર્યો કરવા માટેની હું ખાતરી આપું છું। ચૌહાણ ભગવતીબેન રમેશ કુમાર।